હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘઉંના લોટના ત્રિકોણ પરોઠા બનાવવા વિશે શીખીશું। ત્રિકોણ પરોઠા અને સ્ક્વેર પરોઠા। તેના માટે મેં 4 થી 5 ચમચા ઘઉંનો લોટ લીધો છે। હવે આપણે એમાં થોડું જીરું ઉમેરીશું, થોડુંક ધાણા જીરું પાવડર ઉમેરીશું, સ્વાદ અનુસાર નમક ઉમેરીશું। હવે આપણે એમાં થોડું મોણ માટેનું તેલ ઉમેરીશું। હવે આપણે થોડું પાણી ઉમેરીને લોટ બાંધવાનું શરૂ કરીશું। તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણો ઘઉંનો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એમાં થોડું મોણ નાખશું, થોડું ઓઇલ નાખીને આપણે લોટને મસળી લેશું। આવી રીતના મસળશું એટલે આપણા પરોઠા એકદમ સોફ્ટ અને લોટ પણ એકદમ સરસ, ખૂબ જ સારી રીતના બંધાઈ જશે। હવે આપણે આ લોટને તેલ નાખીને સરસ રીતના મસળી લીધો છે। હવે લોટને 10 થી 15 મિનિટ આપણે રેસ્ટ આપીશું। તો ફ્રેન્ડ્સ, મેં આવી રીતે ઘઉંના લોટના નાના નાના લુવા કરી લીધા છે। હવે આપણે એને સાઈડમાં લઈ એક પાટલા ઉપર મૂકીને આવી રીતના આપણે એનું ગોળનું બનાવીશું અને હવે આપણે એનું ત્રિકોણ પરોઠું બનાવતા શીખીશું, અને એ પણ પડવાળું। તો ફ્રેન્ડ્સ, હવે આપણે પરોઠા બનાવવા માટે એક નોનસ્ટિક પેન લઈ લીધી છે। હવે એનો આપણે ગેસ ચાલુ કરીશું અને આપણી ચીમની ચાલુ કરીશું। મિત્રો, જ્યારે પણ આપણે પરોઠા બનાવતા હોઈએ ત્યારે આપણે ચીમની ચાલુ કરવાની, જેથી એનો ધુવાડો બધો તેમાં જતો રહે। તો ફ્રેન્ડ્સ, આવી રીતના મેં ઘઉંના લોટના લુવાને એ ગોળનું કરીને થોડું બ્રાઉન વણી લીધું છે। હવે આપણે એમાં થોડું ઓઇલને ગ્રીસ કરીશું। તો આવી રીતના આપણે ઓઇલને થોડું આખા પરોઠા ઉપર ગ્રીસ કરી લેશું। પછી હવે આપણે એમાં થોડો ઘઉંનો લોટ છાંટીશું। હવે આપણે એને ચાકુની મદદથી આવી રીતના 4 કરી લેશું ટુકડા। હવે એ ટુકડાને આપણે આવી રીતના ફોલ્ડ કરી, મિત્રો, આ આપણો ત્રિકોણ શેપ થઈ ગયો છે। હવે પરોઠાને આપણે ધીમે ધીમે વણી લેશું। તો ફ્રેન્ડ્સ, આપણું આ પરોઠું વણીને રેડી છે। હવે એને આપણે આમ ઉપાડી અને લોઢીમાં નાખીશું, હાથમાં ઉપાડીને। હવે એને આપણે 2 મિનિટ પાકવા દેશું। તો તમે જોઈ શકો છો આપણું પરોઠાનું ઉપરનું પડ એ પાકી ગયું છે। તો આપણે એને આવી રીતના ઉથલાવી લેશું। અને હવે આપણે એમાં થોડું ઓઇલ કરીશું। હવે આપણું બીજું પડ બી પાકી ગયું છે। હવે આપણે એમાં પણ થોડું ઓઇલ લગાડી લેશું આવી રીતે। તો ફ્રેન્ડ્સ, હવે આપણું પરોઠું પાકી ગયું છે। તો આપણે એને એક
સર્વિંગ પ્લેટમાં નીકાળીને રાખી દઈશું. ને જો મિત્રો, આપણા પરોઠાના મેં એક એક પડ બતાવું. જો આવી રીતના બધા જ પડ છૂટા થયા છે. આવી જ રીતે જ્યારે પણ આપણે પરોઠા બનાવતા હોઈએ ત્યારે આપણા પડ આવી રીતના છૂટા થયા જોઈએ. હવે આપણે શીખીશું કે સ્ક્વેર પરાઠું કેવી રીતના બનાવે. તેના માટે મેં ઘઉંના ગોળનું લીધું અને એને વ્યવસ્થિત ગોળ વણી લીધું છે. હવે આપણે એમાં થોડું ઓઇલ ગ્રીસ કરીશું અને પછી થોડો ઘઉંનો લોટ લઈ અને આમાં આવી રીતના છાંટીશું. જો મિત્રો, આપણે ઘઉંનો લોટ છાંટી લીધો છે ને થોડોક આપણે હાથની મદદથી, આપણા તવીથાની મદદથી ઇક્વલ કરી લઈએ. અને હવે જેમ આપણે ત્રિકોણ પરોઠામાં કટરની મદદથી જેમ આપણે 4 ટુકડા કરીને એને ત્રિકોણ બનાવેલું, એવી રીતના આપણે અહીંયા કટરની મદદ નથી લેવાની, પણ આપણે હાથેથી એને ફોલ્ડ કરવાનું છે. ત્યાં પહેલાં મેં કાપડ ફોલ્ડ કરી લીધું. હવે એવી જ રીતના હું અહીંયા થોડું ઓઇલ ગ્રીસ કરીશ, થોડો લોટ છાંટીશ ને બીજું પડને પણ ઇક્વલી હું આવી રીતના ફોલ્ડ કરી લઈશ. પાછું થોડું આપણે ઓઇલ ગ્રીસ કરીશું, થોડો લોટ છાંટીશું અને આપણા પરોઠાને આવી રીતના આપણે સ્ક્વેર બનાવી લઈશું. અને હવે આપણે એ પરોઠાને સ્ક્વેર વણીશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે આ પરોઠું બનાવતી વખતે હંમેશા પરોઠાને બેય તરફથી ઇક્વલ આપણે વણવાના છે. આમ બંને તરફથી પરોઠાને આપણે ઇક્વલ વણવાના છે. એવું નથી કરવાનું કે એક જ સાઈડ વણવાનું, પણ બંને સાઈડ આપણે આમ ફેરવતું જવાનું અને વણતું જવાનું. તો ફ્રેન્ડ્સ, આપણું આ પરાઠું ચોરસ કે સ્ક્વેર વણાઈને રેડી છે. આપણી આ નોનસ્ટિક ગરમ થઈ ગઈ છે. હવે આપણે જે સ્ક્વેર પરાઠું વણ્યું છે એને આપણે આમાં નોનસ્ટિક ઉપર ગરમ થવા દઈશું. આપણું પરોઠાનું એક પડ પાકી ગયું છે, તો મેં એમાં ઓઇલ ગ્રીસ કરી લીધું છે. અને હવે આપણે પાછળ બી આવી રીતના પાકી ગયું હતું તો ઓઇલ ગ્રીસ કર્યું છે. હવે આપણે તવીથાની મદદથી એને થોડું પાકવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું સ્ક્વેર પરાઠું પણ બનીને ખૂબ જ સરસ રેડી છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા સ્ક્વેર અને ત્રિકોણ પરાઠા રેડી છે. હવે આજે મેં બનાવેલું છે ફ્લાવરનું શાક. તો આપણે ફ્લાવરનું શાક અને ભીંડાનું તો આપણે ફ્લાવરના શાક અને ભીંડાના શાક સાથે આ પરોઠાને ટેસ્ટ કરીશું.